નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આ તમારી પોતાની યુટ્યુબ ચેનલ હિરેન બેન્કરમાં। આજે આપણે આજના નવા વિડીયોમાં સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગાંધીનગર દ્વારા નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સરકારી કુમાર કન્યા છાત્રાલયોમાં પ્રવેશ મેળવવા અંગે ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ 2024-25 માટે। તો મિત્રો ચાલો જોઈએ। સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી ડિગ્રી, ડિપ્લોમા, આર્ટ્સ અને કોમર્સના સ્નાતક, અનુસ્નાતક તેમજ ધોરણ 11-12ના તમામ પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની પૂરતી તક આપવાના હેતુ માટે નિયામક વિકસતી જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા સરકારી છાત્રાલયોની સવલત આપવામાં આવે છે મિત્રો। જે સરકારી છાત્રાલયોની યાદી eSamajkalyan.gujarat.gov.in પર ઉપલબ્ધ છે। આ સરકારી છાત્રાલયોમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે પ્રવેશ મેળવવાની ઈચ્છા ધરાવતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા વિદ્યાર્થી તથા વિદ્યાર્થિનીઓ પાસેથી પ્રવેશ માટે eSamajkalyan.gujarat.gov.in પર તારીખ 30/5/2024 થી તારીખ 30/6/2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો એની શરતો છે મિત્રો, સરકારી છાત્રાલયમાં ફ્રેશ અને રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી જ કરવાની રહેશે। અરજી સાથેના જરૂરી પ્રમાણપત્રો પણ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે। સરકારી છાત્રાલયના રિન્યુઅલ વિદ્યાર્થી એટલે કે અગાઉના વર્ષમાં રેગ્યુલર સીટ ઉપર પ્રવેશ મેળવેલ હોય તેમને ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમિસ્ટરની સરેરાશ ટકાવારી 50% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ। જ્યારે ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 50% કે તેથી વધુ સમકક્ષ ગ્રેડેશન હોવો જોઈએ। સરકારી છાત્રાલયોમાં એ ગ્રુપ, મેડિકલ, ઇજનેરી અને તે સંલગ્ન અન્ય અભ્યાસક્રમોનો ફ્રેશ વિદ્યાર્થીઓ માટે વર્ષ 2024-25ની કોલેજ સંસ્થા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય ત્યારે અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે મિત્રો। પ્રવેશની અરજી કરનાર ફ્રેશ વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં 60 કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઈએ। જે વિદ્યાર્થીઓને અગાઉના વર્ષમાં સરકારી છાત્રાલયમાં ડિફર સીટ પર એટલે કે માત્ર 1 વર્ષ માટે જ શરતી પ્રવેશ આપેલ છે તેમને પણ ફ્રેશ વિદ્યાર્થી તરીકે જ અરજી કરવાની રહેશે મિત્રો। સરકારી છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા વાર્ષિક 6 લાખની રહેશે। વિદ્યાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની રહેશે। જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો eSamajkalyan.gujarat.gov.in માં વિથડ્રોલ એપ્લિકેશનની મદદથી જાહેરાતની સમય મર્યાદામાં જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે મિત્રો। ત્યારબાદ છે ઓનલાઈન અરજી કરેલ રિન્યુઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની કોપી અને અપલોડ કરેલ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જે તે જિલ્લાની જિલ્લા નાયબ નિયામક શ્રી વિચરતી જાતિ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી વિચરતી જાતિની કચેરીમાં જમા કરાવવાની રહેશે। હાર્ડ કોપી જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો પણ સામેલ લઈ જવા જેની રૂબરૂમાં ચકાસણી કરવામાં આવશે। આ કામગીરી વિદ્યાર્થીએ અરજી કર્યાથી મોડામાં મોડા તારીખ 3/7/2024 સુધીમાં પૂર્ણ કરવાની રહેશે। ડોક્યુમેન્ટની હાર્ડ કોપી જમા ન કરાવનારની અરજી મંજૂરી પ્રક્રિયા કે મેરિટમાં ધ્યાને લેવામાં આવશે નહીં મિત્રો, તેની તકેદારી રાખવી। જો કોઈ વિદ્યાર્થીની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં। વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં। સરકારશ્રીએ ઠરાવેલ નિયમોનુસાર અરજી મંજૂર કરીને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે। સરકારી છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો eSamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે મિત્રો, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રાલયોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમજ સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામક શ્રી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિની કચેરીમાંથી પણ મળી રહેશે મિત્રો। સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે છાત્રાલયના મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યા ધ્યાને લઈ
નિયમાનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર પેટા અનામત મુજબ બેઠકો ફાળવવામાં આવે છે, જેમાં ખાસ તકેદારી રાખવી મિત્રો, જો કોઈ વિદ્યાર્થીની ઓનલાઈન ફોર્મમાં ભરેલ પરીક્ષાના ગુણની ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રમાં તફાવત જણાશે તો તેવા અરજદારોને પ્રવેશ આપવામાં આવશે નહીં. વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકશે નહીં. સરકારશ્રીએ ઠરાવેલ નિયમો અનુસાર અરજી મંજૂર કરીને મેરિટ મુજબ પ્રવેશ આપવામાં આવશે મિત્રો. સરકારી છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો eSamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સરકારી છાત્રાલય અંગેની વિશેષ માહિતી જિલ્લા નાયબ નિયામક શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી, વિકસતી જાતિની કચેરીમાંથી પણ મળી રહેશે મિત્રો. સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટે છાત્રાલયના મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યા ધ્યાને લઈ નિયમો અનુસાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત, વધુ પછાત, વિચરતી અને વિમુક્ત, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને મળવાપાત્ર પેટા અનામત મુજબ બેઠકો ફાળવવામાં આવશે, જેમાં સૌપ્રથમ રિન્યુઅલ વિદ્યાર્થીઓને નિયમો અનુસાર પ્રવેશ આપ્યા બાદ મકાનની ક્ષમતા અને માન્ય સંખ્યાને ધ્યાને લઈ ખાલી રહેતી જગ્યાઓમાં નિયમો અનુસાર મેરિટથી ફ્રેશ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. તો મિત્રો, જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો બાજુમાં આપેલ બેલ આઇકન બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવા વિનંતી, જેથી કરીને હું કોઈ નવા વિડીયોના અપડેટ કરું તો સૌપ્રથમ તમને તમારા મોબાઈલમાં એના નોટિફિકેશન મળી રહે. આભાર મિત્રો, તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.